તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે મારી સાથે. ચલો સાથે મળીને આજનો વિડીયો મસ્ત મજાનો સ્ટાર્ટ કરીએ છીએ. આજે વાગવામાં છે ને 12:30 જેટલું થઈ ગયું છે ગાઈઝ, પણ આપણે હવે મારે જવાનું છે થોડીક શોપિંગ કરવા માટે, કેમ કે હું જઈ રહી છું મારી મમ્મીના ત્યાં. અને આ ગાઈઝ રોજમાં કેવું છે એકદમ ક્લીન પરફેક્ટ ઘર કરવાનો મારી પાસે ટાઈમ નહીં હોતો, એટલે આજનો પ્લાન છે થોડુંક સરખું ઘરમાં વ્યવસ્થિત સાફ સફાઈ કરવાની. કાલે કપડાં બી એક્સ્ટ્રા બધા ધોયા હતા ને તો બધા વાળવાના બી બાકી છે, કેમ કે કાલ થોડા બહારને એમ ગયા હતા, જો બધો ઢગલો પડ્યો છે કપડાંનો, એ બધા વાળવાના છે. બધું ક્લીન સાફ સફાઈ થોડી કરવી છે, એ બધું કરવાનો પ્લાન છે. અને જવું છે મારે મણિનગર થોડી શોપિંગ કરવા માટે. તો એ શું શોપિંગ કરવા જઉં છું વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, ખબર પડશે કે હું શું શોપિંગ કરીને આવું છું. અને કરીને આવીશ એટલે તમને ફાઇનલી બતાવીશ ગઈશ કે હું શું શોપિંગ કરીને આવી ગઈ છું. તો ચલો, પહેલાં જવાનું છે મણિનગર અને એના પછી આવીને કરશું ઘરનું કામ. ચલો ફટાફટ જતા આવીએ મણિનગર. સ્કૂટર પાર્ક કરી દીધું છે ગાઈસ. જઉં છું હવે જ્વેલર્સમાં કેમનું છે જોઈને પછી ખબર પડશે કે લઉં કે ના લઉં એમ. જો આવી ગઈ છું અહીંયા મણિનગરમાં. ગાઈ જો હું છે ને શોપિંગ કરીને આવી ગઈ છું મણિનગરને એમ જઈને તમે લોકો જોઈ શકો છો. થોડુંક સામાન, આ તો બેગ મોટી એટલે લાગે છે કે પાણીપુરીની પૂરી લાવીશું, એના માટે પાણીપુરી કરવાનો થોડોક પ્લાન છે એના માટે. અને ગાઈસ બીજું થોડુંક અમારે છે ને દિવાળીનો વ્યવહાર હોય, પહેલી દિવાળી હોય ને એટલે કરવાનો, પણ મને ખબર છે મેં મમ્મીને કીધું જ નથી કે હું આ તેમ કશું લાવવાની છું. આમાં તો અડધો સામાન તો મારા ઘરનો છે, પાણીપુરીનું પેકેટ ને એના લીધે મોટું લાગે, પણ થોડું 1-2-4 વસ્તુ લાવીશું, કેમ કે અમે ત્યાં એક વીક રહેવાના છીએ. તો તક્ષણ એને બી નાસ્તા માટે કે કંઈ બી જોતું હોય એના માટે. અને બીજું કે થોડોક વ્યવહારનો બી. પછી મારો પ્લાન એવો છે કે પાછળથી પછી તો નહીં જઈ શકીએ, પણ પાછળથી કદાચ પારસ લેવા કરવા આવશે ખાતે, તો જે બાકી રહ્યું છે એ કરશું. કેમ કે અત્યારે આમ બી અઠવાડિયું ભાઈ ભાભી લોકો બી નથી ઘરે, એટલા માટે હું જવાની છું. તો એ બધા માટે એવું બધું પ્લાન ચાલી રહ્યો છે. બીજું એક મસ્ત વસ્તુ લાવી છું ગઈ જો જ્વેલર્સમાંથી. હવે તમે ગેસ કરો કે હું જ્વેલર્સમાંથી શું લાવી હશું. જો અંદર બી બતાવી દઉં તમને, એવું લાગે નહીં કે ખાલી છે. જો અંદર પાકીટ છે, પાકીટની અંદર વસ્તુ છે. પણ એના માટે છે ને ગાઈઝ તમારે વિડીયો એન્ડ સુધી જોવો પડશે. વિડીયો પત્તા હું તમને બતાવીશ કે હા શું વસ્તુ લાવી છું એમ. તો વિડીયો એન્ડ સુધી જોજો એટલે ખબર પડશે કે દિવાળીને શું શોપિંગ થઈ ગઈ આપણે. હવે છે ને ગાઈઝ આપણે સૂકવી નાખીએ કપડાં ફટાફટથી, કેમ કે સવારમાં મેં છે ને બાકી રાખ્યા હતા કપડાં સૂકવવાની એવું બધું કામ, કેમ ઘરનું બીજું બધું કામ ને એવું પતાવ્યું. આજે હતું થોડી સાફ સફાઈનો પ્લાન છે ને એટલે એ બધું પછી રાખશું. અને મણિનગર જવાનું હતું. પછી કેવું છે કાલ શનિવારમાં સવારની સ્કૂલ હોય તક્ષને, તો સવાર 9 થી 12, તો 12 વાગ્યામાં આપણે ઘરનું કામ પતાવીને ગયા, એને આવવાના ટાઈમથી જાય પાછો. એટલે મને બહાર જે સામાન લેવા જવાનો ને એ બધો ટાઈમ છે ને મળે નહીં, એને લઈને સાથે જવામાં પછી કેવું થાય કે ફાવે ના એમ, બચ્ચું સાચવે કે સામાન સાચવે કે બધું જોઈએ એના માટે થઈને, એટલે પછી એ રવા દીધું મેં. અને આ પહેલાં પતાવ્યું, એટલે હવે ઘરનું કામ કરશું એટલે ધીમે ધીમે પતી જશે બધું કામ. ચલો આઈને તો પછી રમ્યા કરે, સ્કૂલથી આવે એટલે થોડી વાર માટે, પછી થોડી વાર એને હેરાન કરે થોડી વાર, ને ત્યાં પછી પાછો સુવાનો ટાઈમ થઈ જાય એટલે સૂઈ જાય. તો એ બધું ચાલતું રહે. ચલો ફટાફટ કપડાં સુકવી મળીએ. ગાય સૂકવાઈ ગયા છે કપડાં. હવે છે ને આ બેગ છે ને એના ઉપર ચડાવવાનો પ્લાન છે. આની અંદર છે ને ડેકોરેશનનો સામાન છે, ગણપતિને હતું ને ત્યારે જોઈતું હતું ને તો ઉતાર્યું હતું, પણ પછી ગણપતિમાં જરૂર ના પડી ને પછી નવરાત્રિ આવતી હતી ને તો મારે નવરાત્રિમાં શૂટ ને એવું કરવાનું, એટલે બેકગ્રાઉન્ડમાં ને એમાં બધે લગાવવા માટે મેં રાખ્યું હતું નીચે. પણ નવરાત્રિના શૂટમાં તો એવો ટાઈમ થયો ને કે એટલી જલ્દીમાં શૂટ કરવું પડ્યું કે એવું એકાદ વિડીયો હતો કે જેમાં મેં લગાવ્યું હતું. પછી તક્ષ ઘરમાં હોય ને એટલે બધું લગાવવા ના દે, અને એને લેવા જવાનો મૂકવા જવાનો ટાઈમ થઈ જતો હતો ને એટલે ટાઈમ જ ના મળે. તો કર્યું નહીં. હવે દિવાળીના શૂટમાં જરૂર પડશે તો ઉતારશું, પણ હવે હું છે ને અહીંયા ઉપર મૂકી રાખું છું. તો હવે ઉપર ચડાવી દઈએ પાછું ખુરશી પર ચડી. ચલો એ કામ પતાવી દઈએ એક. ગાઈઝ હવે આ કપડાનો ઢગલો વાળવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો ફટાફટ વાળી લઈએ કપડાં. ગાઈઝ તમે જોઈ શકો છો તક્ષને બસ આવી જ રીતે બધા રમકડા રાખો છો. કેટલા બધા રમકડા છે ખબર છે, મેં તો કેટલા બધા આપી દીધા, અને બહુ જ બધા રમકડા છે ને. જો હું બતાવું, આખી ગેલેરી ભરી છે રમકડાની. જો પણ એને આવું તૂટેલું ફૂટેલું ને આવું બધું જ રમવું હોય, આવી જ રીતે બધું પાથરેલું જ રાખવું હોય, કોઈ વાત સાંભળવાની જ નહીં. હું છે ને પાણી બહુ ઓછી પીવાય છે ને મને પ્રોબ્લેમ થઈ જાય, તો પાણી સાથે સાથે લઈને બેઠી છું. આ રમકડું છે ને ગાઈઝ રાત્રે જ હજુ મારી પાસે પહોંચ્યું છે. મમ્મી બહાર ક્યાંક ગઈ હતી ને તો એના માટે લાવી હતી. જો જુદું થઈ ગયું એટલી વારમાં. હવે આવું રમવું ગમે એને.
ગાઈઝ મેં તમને એક વસ્તુ કીધી હતી કે વિડીયો એન્ડ સુધીમાં હું તમને કહીશ કે હું જ્વેલરમાંથી શું લઈને આવીશું. ચલો એ બતાવવાનો ટાઈમ આવી ગયો છે કે બતાવી દઉં, કેમ કે પછી પાછું તક્ષ આવશે ને તો એને પાછું બધું બહુ વહીવટ બહુ હોય, મતલબ એને બી બધું જોવું હોય કે લાવ શું આવ્યું છે નવું એના માટે. તો ચલો હું તમને બતાવું, તમે લોકો જોઈ લો ને તમે મને રિવ્યૂ આપજો કે કેવું લાગ્યું. ચલો જોઈએ. ગાઈઝ જો એક આ બુટ્ટી લાવી છું, કેવી લાગે છે કહેજો. જો આવી ગિફ્ટ બોક્સમાં આવી છે મસ્ત બુટ્ટી, દેખાય છે બરાબર ગાઈઝ? હા જો આ રહી એક આ બુટ્ટી લાવી છું હું. એક આ પેન્ડલ બુટ્ટીનો સેટ લાવી છું ચાંદીનો, એ પડી ગયો. આ મારા માટે લાવી છું. ઓહો કેમ પડી જાય છે તું? સેલ્ફ ગિફ્ટ ગાઈઝ, અને આપણે પોતાની જાતને કંઈ ગિફ્ટ આપીએ ને એટલે એનો આનંદ જ કંઈક અલગ હોય. હું આ મારી માટે લાવી છું, આ મારી મમ્મી માટે લાવી છું, કેમ કે ગાઈઝ બહુ જ બધા ટાઈમથી છે ને એને રાઉન્ડ બુટ્ટીનો થોડો શોખ હતો, તો મારાથી જેટલું પોસિબલ થયું ને એટલે મેં કીધું લાવી લેજો. આવું કેવું છે અમારે દિવાળીમાં વ્યવહાર, મતલબ પહેલી દિવાળી હોય ને એટલે હોય, પણ મમ્મી મારું તો કંઈ લે નહીં, અને મેં કીધું જ નથી કે હું તારા માટે કંઈ લેવા જાઉં છું લાવી છું એમ. મને ખબર છે કે એને આ વસ્તુ ગમશે તો એના માટે લઈ લઉં એમ. તો એ બંને વસ્તુ લાવી છું. અને બીજું મેં કે મને એવું થયું કે પપ્પા મને દર વખતે છે ને કપડાને એવું લઈ આપતા ને, તો હું મમ્મી આ વખતે છોકરો હોય તો ના લઈ આપે ગઈ, દીકરો હોય આ તો મારી મમ્મી કમાય છે, પાર્લરનું સીવણ શીખવાડવાનું એ બધું કરે છે. ઇન કેસ એ ના કરતી હોય તો અમારી જ ફરજ આવે છે ને કે એના હવે શોખ પૂરા કરવા, પપ્પા નથી તો પછી મેં કીધું ચલો પપ્પા મને દર વખતે લઈ આપતા હતા ને તો મમ્મી માટે હું સાડી લઈ આવું. પછી મારા મગજમાં એમ થયું કે સાડી તો કેવું છે કોઈ બી આવતા જતા લાવતું હોય, એને બી બહુ બધી પપ્પાના હતું ત્યારે બી બહુ બધી સાડીઓ આવી હતી, અને સાડી તો શું એ જાતે બી લઈ શકીને. પછી એમ થયું એને ગમે એવી સાડી આવે તો લાય આવું જ કંઈક લઈ જાઉં, તો એને પછીથી બી પહેરવા કામ આવે. એટલે હું પછી આ લઈ આવી છું જ્વેલરમાંથી, અને મને બી ગાઈઝ બહુ જ ગમી છે, અને એને બી રાઉન્ડ બુટ્ટી ગમતી હતી, તો એને બી આઈ હોપ કે એને ગમશે. અને આ મારા માટે લાવી છું આ પેન્ડલ બુટ્ટીનો સેટ, કેમ કે મને છે ને ભાઈએ મને રક્ષાબંધન ઉપર છે ને આવી જો ચેન આપી હતી મને એને, તો મેં કીધું લાય આ ચેનમાં છે ને પહેરવા માટે થઈને હું આવું કંઈક લઈ જાઉં, તો મને એની અંદર પહેરી શકાય ને. અત્યારે બ્લુ કલરનો બહુ ક્રેઝ આવ્યો છે, કેમ કે આમ બ્લુ કલર એવું છે કે આમ દૂરથી બી તમે પહેર્યું હોય ને ગળામાં કાનમાં તો દેખાય. તો મેં કીધું લાય આપણે અમે નવરાત્રિમાં ગઈ, સાચું કહું તમારા બધાની દયાથી મારી નવરાત્રિ બહુ જ સારી ગઈ છે. મતલબ નવરાત્રિના ગરબા નથી કર્યા, પણ નવરાત્રિનું જે કામકાજ હોય ને બહુ જ સારું ગયું છે. તો મેં કીધું ચલો એક નાની એવી ગિફ્ટ મારી જાતને બી આપું અને મારી મમ્મીને બી આપું, કે અત્યારે એને બહુ જરૂર છે. અને કેવું છે ખબર, ગિફ્ટની પૈસાની કોઈ વેલ્યુ કે કંઈ એવું ના હોય ગઈશ, પણ આપણે એના માટે લઈ જઈએ અને થોડું સ્પેશિયલ ફીલ થાય અને થોડું સારું લાગે, ન થાય કે ના મારા છોકરા મને રાખે છે, પપ્પા નથી તો એ લોકો મારી ધ્યાન રાખે છે, મને કેર કરે છે. અને ગિફ્ટ તો વસ્તુ જોઈ છે 2 રૂપિયાનું, એક 5 રૂપિયાનું, 10 રૂપિયાનું, કોઈ બી તમે ગિફ્ટ આપો ને એટલે ગિફ્ટ બધાને ગમે ગાઈઝ. ગિફ્ટ લેવી કોઈને ના ગમે, મને તો બહુ જ ગમે. કોઈ મને સરપ્રાઈઝ આપે ને ઓ માય ગોડ મને બહુ ગમે, બહુ જ ગમે. એટલા માટે આપણે લઈ લીધું છે, જે તમને બતાવવાનું કીધું હતું મેં બતાવી દીધું. ને હવે ચલો કામકાજ કરીએ આ બધું ઠેકાણે મૂકીને પછી. અને હવે ગાઈઝ હું છે ને 1-2 દિવસમાં જવાની છું મારી મમ્મીને ત્યાં બી, 1-2 દિવસમાં મારી ફ્રેન્ડનો બેબી શાવર છે એમાં બી જવાની છું. તે બધા પેકિંગનો વ્લોગ આવશે, ત્યાં બેબી શાવરનો વ્લોગ આવશે, મમ્મીને ત્યાં જવાનો વ્લોગ આવશે, બધા. અને મમ્મીને ત્યાં અમે રોજ વ્લોગ ને એવું બધું બી કરશું, બંને જણા સાથે મળીને વાતોચીતો કરશું, મજા કરશું. તો એ બધા વ્લોગ બી આવવાના છે. તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય હજુ સુધી તો કરી લેજો, એટલે મસ્ત વ્લોગ જોવા મળે, આપણે બધા સાથે મળીને એન્જોય કરશું. અને ગાઈઝ મારે જ્યારે ઉતાવળ હોય ને કામની, ત્યારે ખબર નહીં મારી સ્પીચ બી ફટાફટ નીકળતી હોય, કામ ફટાફટ થાય ને બોલવાનું બી ફટાફટ નીકળી જાય છે. ખબર નહીં એવું થઈ ગયું છે. હમણાં જ મને થયું કે બહુ જલ્દી બોલી રહી છું, મારે થોડું ધીમે બોલવું જોઈએ ગાઈઝ. સાચી વાત છે કે નહીં? તમને બધાને એવું થતું હશે ક્યારેક કે આ શું બોલે છે, સમજ જ નહીં પડતી. મને જ એવું થાય છે કે અમે કેટલી સ્પીડમાં બોલી લીધું. મારે કામ જલ્દી કરવાનું એટલે એવું કે બોલવાનું બી જલ્દી હોય. મેં કેવું છે કે મારો ટાર્ગેટ છે કે ફટાફટ થોડું કામ બતાવીને મારે તક્ષને લેવાનો ટાઈમ થઈ જશે ને પછી મારું કામ રહી જશે કરવાનું, એટલા માટે. ચલો ત્યારે હવે હું કામકાજ બતાવીને પછી મળીએ. આ વસ્તુ બતાવી દીધી મેં તમને, કેવી લાગી ને તમારે બધાએ મને કોમેન્ટ કરીને કહેવાનું છે, મને થોડું મોટિવેશન આપવાનું છે, અને તમારે મને થોડો સપોર્ટ કરવાનો છે ગાઈઝ, કે જેના તમારા સપોર્ટના લીધે હું છે ને થોડીક આગળ આવી શકું, મારા કામ બી કરી શકું, ને તમારા મોટિવેશનના લીધે મને આવું કામ સારું કરવાનું મન થાય, અને મારું આ જે વિડીયોનું કામ છે એ બી બહુ સારી રીતે કરી શકું. તો આમાં મારા ફેમિલીવાળાના, મારા બધાના અમે સપના પૂરા કરી શકીએ એવે તમે બધા આશીર્વાદ આપજો. મને તમારા બસ સૌથી વધારે આશીર્વાદની જરૂર છે, તમારા ફ્રેન્ડ સપોર્ટની જરૂર છે. તમે એક વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો,
તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને મારો વિડીયો મોકલાવો જેથી એ લોકો વિડીયો જોવે, એમાં જ મને હેલ્પ થતી હોય છે. તો બસ એવી નાની નાની તમારે હેલ્પ કરવાની છે મને, તો પ્લીઝ પ્લીઝ કરજો. ચલો કામકાજ કરો, વાતો બહુ થઈ ગઈ બેન. ગાઈસ ચલો આપણે તો તક્ષને લેવાનો ટાઈમ થઈ ગયો છે ને. એક ગિફ્ટ બતાવું ગાઈસ. કાલ મારો ભાઈ આવ્યો તો અહીંયા એના કામથી બહાર જતો તો, એની ફ્લાઇટ હતી તો અહીંયા એને ગાડી મૂકીને પછી ગયો ફ્લાઇટમાં. તો મારા માટે મસ્ત મજાની એની શોપમાં આવી હશે ને વોચ, તો મારા માટે વોચ લાવ્યા છે. જો કેવી મસ્ત છે, ગુચીની ફર્સ્ટ કોપી આવે ને ગુચીની એવી ટાઈપની. જો પહેર્યા પછી જો કેટલી ફાઇન લાગે છે. વાવ, થેન્ક યુ ભૈલું. ચલો પાછું પેક કરી મૂકી દે. મને ગઈ છે ને વસ્તુ સાચવવાનું બહુ ટેવ. ગઈસ કામકાજ પતાવીને મારે છે ને બહુ બધી બ્રાન્ડના પેમેન્ટ પેન્ડિંગ હતા, એનું લિસ્ટ હતું તો એ બધા કોલ કર્યા. એ બી એક કામ હતું પતાવ્યું, કેમ કે પછી જવું છે મમ્મીને ત્યાં, પછી ત્યાં હવે બધું ક્યાં યાદ કરીને કરું, એટલે મેં કીધું એક રિમાઇન્ડર નાખી દઉં એટલે પતે, કેમ એટલે જે મારું કામ હતું એ પતાવ્યું. જો